નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ ગઢવી। તો આ સપ્તાહે આપણે એગ્રી કોમોડિટીમાં ખાસ કરીને ખાદ્ય તેલો પર વધારે ફોકસ રહ્યું છે તે અંગેની ચર્ચા કરીશું। જ્યાં આગળ એક તરફ વૈશ્વિક બજારોમાં ખાદ્ય તેલની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી બાજુ ઓઇલ મિલનું રેકોર્ડ એક્સપોર્ટ થતું દેખાયું છે, જ્યારે મસાલા પેકમાં હળદરમાં તેજીનો ટ્રેન્ડ ફરી શરૂ થયો છે। હળદરમાં તહેવારી માંગ વધતા અને સરેરાશ કરતાં ઓછી સપ્લાયને કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે। તો આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં હું છું ઝરણા આપની સાથે, અને આપણી સાથે ખાસ જોડાયા છે આપણા મહેમાનો શ્રીજી એગ્રી કોમોડિટીના જગદીપ ગરેવાલ અને સોલ્વન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના બીવી મહેતા। આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। તો આપણે પહેલાં શરૂઆત કરીએ એડિબલ ઓઇલથી, ખાદ્ય તેલથી। ખાદ્ય તેલની ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કિંમતો જે છે એ વધતી દેખાઈ રહી છે। મહેતા સાહેબ, મુખ્ય કયા કારણો તમે જોઈ રહ્યા છો કે ખાદ્ય તેલની કિંમતો જે છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આપણને વધતી દેખાય છે? જણાબેન, થોડું એક કરેક્શન કરું। પ્રાઇસ ઉપર જાતી હતી, પણ છેલ્લા એક મહિનામાં તમે જુઓ તો પ્રાઇસમાં ઘણો ફરક પડ્યો છે। સીપીઓની પ્રાઇસમાં લગભગ $100નો ઘટાડો આવ્યો છે એક મહિનાની અંદર। આરબીડી ઓઇલમાં લગભગ $75નો ઘટાડો આવ્યો। સોયાબીનમાં લગભગ 40નો આવ્યો, પણ સનફ્લાવર ઓઇલ એટલું જ રહ્યું છે કે જે 975 હતું એક મહિના પહેલા, અત્યારે 975 CF ઇન્ડિયા છે ત્યારે। એટલે એક મહિનામાં કાફી ફરક પડ્યો છે। એનું કારણ એ બી છે કે પહેલા પામની જે શોર્ટેજ હતી અને જે હવા બની હતી કે ભાઈ પામ અવેલેબલ નથી અથવા તો સ્ટોક લો છે, તો પીપલ મૂવ ફ્રોમ પામ ટુ ધ સોફ્ટ ઓઇલ, ખાસ કરીને સનફ્લાવર, અને ઇન્ડિયામાં મોટા પાયે સનફ્લાવર ઇમ્પોર્ટ થયું। એના પછી પામ ઓઇલની માર્કેટ દબાણી, કારણ કે જો પામ નોર્મલી પામ ઇઝ એટ લોએસ્ટ, સનફ્લાવર સૌથી ઉપર રહે છે, પછી સોયાબીન રહે છે અને નીચે પામ રહે છે। તો પહેલી વાર અમે જોયું કે પામ સૌથી મોંઘું હતું। એ કરેક્ટ પોઝિશન નહોતી। જે રીતે ખાદ્ય તેલની કિંમતોની વાત કરી રહ્યા છે આપણે, ખાસ જે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો આપણને વધતી દેખાય છે અને ભારતમાં કિંમતોની જો આપણે વાત કરીએ તો આ મહિનામાં થોડી ઘટતી દેખાય છે। જગદીપજી, આપની સાથે આ જ વિષય મારે આગળ વધારવો હતો કે જે રીતે આપણે જોઈ રહ્યા છે, તમે કઈ રીતે ખાદ્ય તેલોને જોઈ રહ્યા છો, ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતો કેવી છે, અને ભારતમાં જો આપણે કિંમતોની અહીં આગળથી વાત કરીએ તો ભારતમાં હવે ઇલેક્શન છે અને મોંઘવારી ઉપર ખાસ સરકાર નજર પર રાખી રહી છે। ખાદ્ય તેલો ઉપર પણ સરકારની નજર રહેતી જ હોય છે। તો ખાદ્ય તેલની કિંમતો ઇન્ટરનેશનલ માર્કેટમાં અને આપણા ઘરેલું માર્કેટમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો? Thank you, Jana, for inviting. Namaskar, Mehta sir, to be with you all. ને જેવી રીતે જેનાજી મહેતા સાહેબે વાત કરી એ ખરેખર કહીએ કે એમની સાથે હું એગ્રી કરી છું, અને હું ફંડામેન્ટલ કરતા ટેકનિકલ પર જે છે ને એ પ્રકાશ વધારે કરી છું। મહેતા સાહેબ જે છે એ મારા કરતા વરિષ્ઠ ફંડામેન્ટલ ઉપર કમેન્ટ કરશે। તો ટેકનિકલી જોઈએ ને તો એક વખત જે ખાસ કરીને જે આપણા ઇન્ડિકેટર કહીએ કે પામ ઓઇલ જે લીડિંગ વેજીટેબલ ઓઇલ છે આખા વર્લ્ડ માટે, લગભગ કહીએ કે 36% જે છે ટોટલ એડિબલ ઓઇલની ડિમાન્ડ એ ફક્ત એ તેલ જે છે પૂરું પાડે છે। તે બેન્ચમાર્કની વાત કરીએ તો બીએમસી એટલે બુર્સા મલેશિયામાં જે 4000 રિંગટનું એનું 2-3 મહિના પહેલા જે રેઝિસ્ટન્સ હતું એ ક્રોસ કરીને લગભગ 4400-4500 સુધી ગયું, અને ફરીથી જે છે એ 4000-4100 જે નિયર મંથ મે છે એ ટ્રેડ કરી રહ્યો છે। તે પહેલા જે રેઝિસ્ટન્સ હતું 4000નું એ હવે સપોર્ટ તરીકે જે છે એ કામ કરશે। તો અત્યારે 4100ની આજુબાજુ ચાલી રહ્યું છે, એ કે તો સાઇડવેઝ જશે, નહીં તો અહીંયા જે છે બ્રેકડાઉન થશે તો એ સ્પીડથી નીચે આવશે। પણ એ સ્પીડથી નીચે આવવાની જે છે ને એ કોઈ પરિબળો અત્યારે દેખાઈ નથી રહી, અને સાઇડવેઝ જશે એ પરિબળો કેવી રીતે છે કે લગભગ મોટા ભાગે જે ફંડામેન્ટલ્સ છે ના રિપોર્ટો એ ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે। આપણે કહીએ કે ઓઇલમાં જે છે જે મોટા મોટા ઇમ્પોર્ટર્સના ઓરિજિનની વાત કરીએ તો ઓરિજિન્સ મેજર આપણા પામમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, તો એની જે છે એ ફોરકાસ્ટ
લગભગ ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે કે આ વખતે પ્રોડક્શન કેવું રહેશે, કેટલું ઘટશે, કેટલું વધશે, વધવાની તો શક્યતા નથી. પહેલા ઘટવાની વધારે કરતા હતા, પણ એ હવે લાગતું નથી. એલ નીનોનો ઇફેક્ટ પણ જે છે, લોકો કહે છે કે લગભગ આટલું નહીં થાય જે 15-16 ના વર્ષમાં આપણને જોયું હતું. ને સાથે સાથે અર્જેન્ટિના બ્રાઝિલની સોયાબીન ક્રોપ, એનો પણ ખુલાસો જે છે એ થઈ ગયું છે. હવે ખાલી એક જે છે વાઇલ્ડ કાર્ડ, એ અમેરિકાની અને કનાડાની સોઈંગ જે છે ને, એ રિપોર્ટ ફાઇનલની વાત છે. પણ એની અંદર પણ જે છે ને, જે ફોરકાસ્ટ કહીએ કે આપણને ધારણા છે, એ કોઈ ખાસ એની ઉપર અસર કરે ડાઉન સાઈડ એ કઈ રીતનું કંઈ? દેખાઈ નથી રહી. તો અત્યારે પરિબળો જે છે કે એક વખત જે છે એ શોર્ટ ટર્મ સાઇડવેઝ કે થોડુંક બાઉન્સ જે છે આપને જોઈ મળી શકશે. ઓકે, તો ખાદ્ય તેલની આપણે વાત કરી રહ્યા હતા. મહેતા સાહેબ, આપની સાથે આપણે વાત કરી રહ્યા હતા. આપ ખાદ્ય તેલના પ્રાઇસ ઉપર ઇમ્પેક્ટ થતા પરિબળો પર વાત કરી રહ્યા હતા. આપણો થોડો ટેકનિકલ ઇસ્યુ આવ્યો તો આપનો અવાજ અમારા સુધી નહોતો પહોંચી રહ્યો. આપ આપની વાત આગળ કહી શકો છો. લાસ્ટ એક મહિનાની અંદર પામની પ્રાઇસમાં લગભગ $100 ઘટાડો થયો છે. આરબીડી ઓલિવમાં $75 ઘટાડો થયો છે. સોયાબીનમાં લગભગ $40 ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટાડો થયો છે. જ્યારે સનફ્લાવરની પ્રાઇસ એની જે 975 ની આસપાસ એ 975 થઈ ગઈ. કહેવાનો મતલબ એ કે જે પામની જે ડિમાન્ડ સ્ટ્રિંગ થઈ એનું બે કારણ છે કે પ્રાયર પામ વોઝ ઓવર પ્રાઇસ દેન અધર સોફ્ટ ઓઇલ. સનફ્લાવર ઓઇલ સૌથી મોંઘું તેલ ગણાય, પછી સોયાબીન ગણાય, અને ત્યાર પછી તમને પામ આવે. પણ ફર્સ્ટ ટાઈમ વી હેવ સીન કે ભાઈ પામ વોઝ ધ ટોપ, સોયા મિડલ અને સન વોઝ ધ લોએસ્ટ. ઇટ નેવર હેપન. પણ એને લીધે શું થયું કે ઇન્ડિયાએ પામને છોડી ને વધારે લાસ્ટ મહિના 2 મહિનામાં જોવો તો સનફ્લાવરનું ઇમ્પોર્ટ કર્યું છે. એક એને લીધે પામ પર પ્રેશર બી આવ્યું. પામના થોડા ક્લેરિટી બી હોય કે જે કહેતા હતા કે ભાઈ 4,500 ની ઉપર જતા હતા, તેજીના જે ભાષણ હતા બધા, એમાં લાગે છે બ્રેક લાગી છે. પ્રાઇસ આર રિવર્સિંગ. પામની પ્રાઇસ ઘટી રહી છે. અને કદાચ મારું એમ માનવું છે કે જે પ્રાઇસ છે હજી બી થોડું અવકાશ છે, કારણ કે સોયાબીન સનફ્લાવરની સામે પામ ઇઝ ઓવર પ્રાઇસ ટુડે ઓલ્સો. તો ઇટ મે ગો ડાઉન લિટલ બીટ પામ, જો પામને માર્કેટ કેપ્ચર કર્યું હશે. પામ જો ઉપર રહેશે તો you can expect larger quantity of soya or sun will be coming into India rather than palm. પામની જે ક્વોન્ટિટી છે એ ઘટશે ને એનું રિપ્લેસમેન્ટ સન અથવા સોયાથી થશે, એ હું કહેવા માંગતો હતો. હાજી જી, તો આગલો સવાલ પણ મહેતા સાહેબ, જે આપે અહીંયા આગળથી કહ્યું, લગભગ મારો એ જ સંદર્ભમાં છે કે પામ ઓઇલ જે છે એની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરીએ તો ભારતમાં પામનો ઇમ્પોર્ટ ઘટ્યો છે, જે આપ પણ અહીંયા આગળથી જણાવી રહ્યા હતા. તો આના કયા કારણો જોઈ રહ્યા છો, અને જે કિંમતોમાં પણ ફેરબદલ આવી રહી છે, આ ઇમ્પોર્ટ ઘટવું અને આને આપણે પ્રાઇસની સાથે રિલેટ કરીએ તો આ સ્થિતિને કઈ રીતે સમજવી જોઈએ? પહેલા તો એક સમજી લઈએ કે ટોટલ ડિમાન્ડ ઇન્ડિયાની જે છે લગભગ 250 થી 260 લાખ ટનની છે. આપણું ઘરેલું ઉત્પાદન લગભગ 100 થી 110 લાખનું છે. લગભગ 150 લાખ ટનનું ખાદ્ય છે ડિમાન્ડ સપ્લાયમાં. એ ઇમ્પોર્ટ થ્રુ બ્રીજ થાય છે. ઇમ્પોર્ટમાં સૌથી વધારે જો આપણે ત્યાં તેલ આવતું હોય તો લગભગ 80 થી 90 લાખ ટન પામ આવે છે. એના પછી સનફ્લાવર આવે છે, લગભગ આ વખતે તો 35 લાખ કે એની ઉપર જશે, અને પછી સોયાબીન ઓઇલ આવે છે. પણ છતાં દે ઓલ્સો કોમ્પિટ ઈચ અધર. જેમ હમણાં જોયું 2 મહિનામાં sun was cheaper than palm, so India imported larger quantity of sun rather than palm. છતાં પામ ઇન્ડિયાને જરૂરી છે, અને પામ તો આવવાનું છે. કદાચ 80 કે 90 લાખની જગ્યાએ થોડું 10-15 લાખ ઘટશે જો આ રીતે ભાવ ચાલશે તો. તો બીજા તેલ, પણ બીજા તેલની જે કહેવાય એક લિમિટેશન છે. કારણ કે આજે તમારે સોયાબીન જોતું તો જો એટલું મળવાનું નથી, અથવા તો સનફ્લાવરની પ્રેક્ટિકલી હવે જે તમને મળ્યું છે 2-3 મહિનામાં કદાચ હવે ન બી મળે, એટલે તમારે પામ ઉપર તો ડિપેન્ડ થવાનું જ છે, ડિપેન્ડ રહેવાનું જ પડશે. ખાલી પ્રાઇસ ને લીધે થોડું વેરિએશન આવશે કે કેવું તેલ લેવું. અને બીજું સનફ્લાવરમાં એક એડવાન્ટેજ એ છે કે ક્રિસ્ટલ ક્લિયર છે, યલો કલરનું છે. તો નોર્મલી ગૃહિણી એમ માને છે કે જેટલું ક્લિયર તેલ, યલો કલર, ગોલ્ડન યલો, એટલું વધારે શુદ્ધ છે. અને સાઉથ ઇન્ડિયામાં તો બહુ સરસ રીતે એક્સેપ્ટ થયેલું છે. એટલે સાઉથ ઇન્ડિયા ઇઝ અ મેજર માર્કેટ. આજે જે ઇમ્પોર્ટ થયું છે 65 to 70% તો સાઉથ ઇન્ડિયામાં કન્ઝ્યુમ થાય છે. બાકીના જગ્યાએ બી કન્ઝ્યુમ થાય છે, પણ મેઇનલી સનફ્લાવરનું છે.
ને સનફ્લાવરનું ઇન્ડિયામાં ઉત્પાદન કાંઈ નથી, 1-1.5 લાખ ટનનું જ છે. એટલે આપણે સનફ્લાવરની રેડી માર્કેટ છે, એટલે સનફ્લાવર તો ઇમ્પોર્ટ વધતું જવાનું છે. ઓકે, તો હા, સનફ્લાવરનું આપણે અહીંયા આગળથી જે રીતના કન્ઝપ્શન વધતું જોઈ રહ્યા છે, એને કારણે એનો ઇમ્પોર્ટ અહીંયા આગળથી વધતો આપણને દેખાઈ રહ્યો છે. જગદીપજી, પામના ઇમ્પોર્ટની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે. ભારતમાં ઇમ્પોર્ટ એનો ઘટતો દેખાયો છે. સાથે સાથે ચીનની અંદર પણ પામ ઓઇલની ડિમાન્ડ ઘટતી દેખાય છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે જે રીતે આ ડિમાન્ડ ઘટી છે, તો અન્ય તેલ ઉપર શિફ્ટ થઈ રહ્યા છે? આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? જેમ રીતે મહેતા સાહેબ એક્સપ્લેન કરી કે ઇન્ડિયામાં જે છે એ પામ મોટા ભાગની આપણી જે છે ડિમાન્ડ પૂરી કરે છે, તો પામ તો આપણે ત્યાં ઇમ્પોર્ટ થવાનું છે. એમ જ રીતે ચાઇના પણ જે છે ને, પામ જે છે એ કઈ કે અનભિજ્ઞ અંગ છે એની એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રીનો. અને બીજા દેશોમાં પણ ખાસ કરીને કહીએ કે આફ્રિકા પણ જે છે એ પામનું મેજર ગઢ છે, જ્યાં પ્યોર પામ જે છે વપરાશમાં આવી રહ્યો છે. તો એ ખાલી ફક્ત કહીએ કે માર્કેટની પેરિટી ડિસ્પેરિટી ઇક્વિલિબ્રિયમ ડિસઇક્વિલિબ્રિયમમાં જ્યારે હોય તો કદાચ પામ ઉપર જાય, કદાચ જે છે એ સોયાબીન મેજોરિટી ટાઈમ સોયાબીન ઉપર રહે, પણ અમુક ટાઈમે જે છે ડિસ્પેરિટી ઇક્વિલિબ્રિયમ ડિસ્ટર્બ જ્યારે થાય તો પામ ઉપર થઈ જાય છે. પણ એ જે છે એ નોર્મલ કહીએ કે માર્કેટની ફ્લક્ચ્યુએશન્સ છે. ડિમાન્ડ તો જે છે એ પામની યથાવત રહેવાની છે, કેમ કે આપણે બધી વાતો કરીએ કે પામના બીજા યુઝો પણ ઉભા થયા છે, એની રીતે જે છે મોંઘો થઈ જશે, એડિબલ ઓઇલ્સમાં ઘટશે છે. પણ એ પ્રોગ્રેસ જે છે ને એ બહુ ગ્રેજ્યુઅલ થવાની છે, એ કોઈ એક કહીએ કે ઝડપથી નથી થવાની. તો પામ એ અનભિજ્ઞ અંગ હતો, છે અને ભવિષ્યમાં રહેશે. છોટી મોટી ડિસ્પેરિટી કે કહીએ કે ઇનઇક્વિલિબ્રિયમ એ ચાલતું રહેશે, એનાથી કોઈ ખાસ ફેરફાર થવાનો નથી. હવે જો આપણે ઓઇલ મિલના એક્સપોર્ટની આગળથી વાત કરી લઈએ, તો એસઈએના ડેટા મુજબ ઓઇલ મિલનો એક્સપોર્ટ 10 વર્ષની ઊંચાઈ ઉપર પહોંચ્યો છે. મહેતા સાહેબ, આ જે એક્સપોર્ટ ઓઇલ મિલનો એક્સપોર્ટ છે એ વધવાના તમે કયા કારણો જોઈ રહ્યા છો? પહેલા તો એક કે જે સોયાબીનનું એક્સપોર્ટ ટોટલી ડાઉન થઈ ગયું હતું 2 વર્ષ પહેલા. લાસ્ટ યર લગભગ 10 લાખ થયું, એટલે લાસ્ટ યર લગભગ 20 લાખે પહોંચ્યું. એનું કારણ કે ઇન્ડિયા એ કન્સિસ્ટન્ટ સપ્લાયર હતો અને પેરિટીમાં હતો. કારણ કે જે મેજર માર્કેટ છે ફાર ઇસ્ટ છે, ફાર ઇન્ડિયન સોયાબીન મિલ ઇઝ વેરી વેલ એક્સેપ્ટેડ. અને પ્રાઇસ આર વેરી કોમ્પિટિવ. કારણ કે આર્જેન્ટિનાનો ક્રોપ કાફી ઓછો હતો, એટલે આર્જેન્ટિનાથી સપ્લાય નહોતો. અને ચાઇના જે ઇમ્પોર્ટ કરે છે મેઇનલી સોયાબીન ઇમ્પોર્ટ કરે છે, એટલે મિલનો સપ્લાય ઓછો, તો એને લીધે એક એડવાન્ટેજ મળ્યો. ને બીજું, ઇન્ડિયા સોયાબીન મિલમાં સ્મોલ શિપમેન્ટ કરી શકે છે. અહીંથી દાખલા તરીકે કોરિયા છે, થાઈલેન્ડ છે, 4 કે 6 દિવસની અંદર આપણું તમારું વેસલ પહોંચી જાય છે. અને 5,000 10,000 ટનના નાના વેસલ બી માં કરી શકે અથવા કન્ટેનર કરી શકે છે. ત્યારે એ લોકોને જો સોયાબીન આર્જેન્ટિનાથી લેવું કે બ્રાઝિલથી લેવું હોય તો એક સાથે. ઓકે, તો આ સોયાબીનનો એક્સપોર્ટ જેને આપણે આંકડાની આગળથી ખાસ વાત કરી રહ્યા છે, તો ખાસો ઘટાડો પાછલા 2 વર્ષોની અંદર થયા બાદ અહીંયા આગળથી આપણે સોયાબીનનો એક્સપોર્ટ જે છે એ આગળથી વધતો જોઈ રહ્યા છે, તે અંગેની ખાસ ચર્ચા આપણે અહીં આગળથી કરી રહ્યા છે. જગદીપજી, આ ફિગર્સને તમે કઈ રીતે રીડ કરો છો અને આના ઉપરથી આપણે કયા નિષ્કર્ષો સમજવા જોઈએ? મિલની જે છે ને આટલી વેલ્યુ નથી કે ઇમ્પેક્ટ જે છે ખાસ કરીને એડિબલ ઓઇલ સાઇકલમાં કરી શકે. પણ હા, એ નિકાલ થયો અને રિલાયન્સથી એના લીધે જે છે એ કહીએ કે મિલર્સને જે છે એ ખાસી રિલીફ થાય છે કે એક્સપોર્ટ નિકાસ થાય ને રિલાયન્સ થાય, તો એ જે ડિસ્પેરિટીમાં જે મિલર્સ મોટા ભાગે છે એનો થોડો સપોર્ટ મળે છે. અને જે પોઈન્ટ આઉટ કર્યું મહેતા સાહેબે, એ ખાસ જે છે ને રોલ ભજવી રહ્યો છે ફ્રીટને કહીએ કે લોજિસ્ટિક્સ પાર્ટ, અને એક ટુકડામાં જે છે બાય કરી શકશે બીજા નેશન્સ ને, શોર્ટ ટર્મમાં ડિલિવરી ત્યાં થઈ જાય છે. તો એ ટ્રેન્ડ જે છે એ આવતા વખતે પણ જે છે એ જારી રહે એવું લાગે છે, કેમ કે જીઓપોલિટિકલ ટેન્શનના લીધે ફ્રીટ્સ જે છે ને એ એની ઉપર તલવાર રહે છે. અને ફ્રીટની ચાન્સીસ, સી ફ્રીટની ચાન્સીસ વધવાની જે છે ને એ વધારે છે નોર્મલ કરતા. તો એ ટ્રેન્ડ જે છે મારા હિસાબે જારી રહેશે એક્સપોર્ટનું મિલ ખાસ કરી.
જી, અને મહેતા સાહેબ, આપ પણ જે અહીંયા આગળથી જણાવી રહ્યા હતા, જગદીપજીએ પણ એ વાત કરી કે ફ્લીટ આપણા દેશમાંથી જે અહીંયા આગળથી થતું હોય છે બીજા દેશોની અંદર, એ ઝડપી થતું હોય છે, એનો આપણને એક ફાયદો મળતો હોય છે. આપ પણ આ વાત જણાવી રહ્યા હતા, તો આપની એ વાત પણ આપ આગળ જણાવો. અને સાથે મારે એ પણ સમજવું હતું કે જે રીતના જીઓપોલિટિકલ ટેન્શન્સ હવે વણસી રહ્યા છે, તો એની પણ ઇમ્પેક્ટ આપણને આ એક્સપોર્ટ ઉપર આવતી દેખાઈ શકે ખરી? પહેલા તો મારું જે બીજું જે હતું કે રેપસીડ એટલે મસ્ટર્ડનું જે પ્રોડક્શન વધ્યું એનો બી ફાયદો મળ્યો છે. એક જમાનામાંથી 5 વર્ષ પહેલા આપણે 10-12 લાખ ટનનું એક્સપોર્ટ રેપસીડ મિલનું થતું હતું. છેલ્લા 2 વર્ષથી લગભગ 22 લાખ ટનનું રેપસીડ મિલનું એક્સપોર્ટ, કારણ કે આપણું પ્રોડક્શન જે પેલા 75 કે 80 લાખ ટનનું હતું મસ્ટર્ડનું, અત્યારે 120 લાખ છે પહોંચ્યું છે. એનો એક મોટો ફાયદો મળ્યો છે. એને લીધે સોયાબીન સાથે રેપસીડ મિલનું એક્સપોર્ટ થયું, એને લીધે ટોટલ એક્સપોર્ટ આજે 49 લાખ ટનનું થયું છે. ઓફકોર્સ જો હું જૂના રેકોર્ડ જોઉં તો સૌથી વધારે એક જમાનામાં 51 લાખ ટન આપણે ઇન્ડિયા એક્સપોર્ટ કર્યું હતું, પણ એમાં 40 લાખ ટન તો સોયાબીન હતું અને 5 થી 6 લાખ ટન રાઈસ પણ હતું. પણ હવે પરિસ્થિતિ બદલાની છે. રેપસીડ અને સોયાબીન બે મેજર કોમોડિટી થઈ ગઈ છે, એને લીધે એક્સપોર્ટ થાય. જ્યાં હવે જીઓપોલિટિકલ જે ટેન્શન છે અત્યારે, ઈરાન ઇઝ ધ બિગેસ્ટ માર્કેટ. આજે 8 થી 9 લાખ ટન સોયાબીન મિલ ઇન્ડિયાથી લે છે, ડાયરેક્ટ અથવા વાયા દુબઈ કરીને. જે અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન થયું છે, તો ડેફિનેટલી એની એક અસર, જો આ વોર લાંબુ ચાલે ઈરાન અને ઇઝરાયલનું, તો ડેફિનેટલી એની અસર થોડી આપણા એક્સપોર્ટ ઉપર પડશે એવું લાગે છે. ખાસ કરીને સોયાબીનનું એક્સપોર્ટ જે શિપમેન્ટ્સ છે આપણા ઈરાન તરફના, એને થોડી અસર પડી શકે એમ છે. બાકી જ્યાં તક ફારિસ છે એ બી, પણ એક ચીજ જરૂર બતાવો કે લાસ્ટ ટાઈમ જો પેરિટી હતી ઇન્ડિયાને, લગભગ $50 થી $60 ડિફરન્સ હતો, એને લીધે એક્સપોર્ટ એકદમ વધ્યું હતું. આ વખતે એટલી પેરિટી નથી, એટલે કદાચ એક્સપોર્ટ લાસ્ટ યર જેટલો ન બી થાય, એનાથી થોડું ઓછું બી થઈ શકે એવી સંભાવના છે. પણ એક ગોલ્ડન લાઈન એ છે, સિલ્વર લાઈન, કે ઇન્ડિયામાં લોકલ કન્ઝમ્પશન વર્ષો વધી રહ્યું છે. અને અમે તો ઈચ્છીએ છીએ કે સારું ઉત્પાદન અહીંયા લોકલમાં, જે કેટલ ફીડ ઇન્ડસ્ટ્રી જે 10 થી 12% ગ્રોથ છે, એમાં વધારે એને જેટલો જોઈએ એટલો માલ મળી રહે છે, અને પછી સરપ્લસ જ એક્સપોર્ટ થઈ રહ્યું છે. ખાલી એક અમને જે છે કે ઇન્ડિયા એક્સપોર્ટ લગભગ 6 થી 7 લાખ ટન રાઈસવાન એક્સટ્રેક્શન એક્સપોર્ટ કરતું હતું, જે લાસ્ટ જુલાઈમાં બેન કરવામાં આવ્યું છે. આ જુલાઈ સુધી જો એ ફરીથી ખોલવામાં આવે તો બીજું 4 થી 5 લાખ ટન રાઈસવાન એક્સટ્રેક્શન, જે ખાસ કરીને કલકત્તા એટલે બેંગાલના પ્લાન્ટ વાળા એક્સપોર્ટ કરતા હતા, મેઇનલી વિયેટનામ, એ બંધ થઈ ગયું છે. તો એને ફાયદો મળશે, કારણ કે એના પ્લાન્ટ અત્યારે બંધ થવા માંડ્યા છે, કારણ કે મેઇનલી ડિપેન્ડ ઓન એક્સપોર્ટ હતા. કારણ કે ત્યાંથી જો રાઈસ બ્રાન વેસ્ટર્ન ઇન્ડિયા અથવા સધર્ન ઇન્ડિયામાં મોકલતો ફ્રેટ કાફી મોંઘું પડતું હતું, જેની સામે ત્યાંથી વિયેટનામનું ફ્રેટ બહુ સસ્તું હતું. અને બેંગાલની અંદર કેટલ ફીડ ઇન્ડસ્ટ્રી એટલી ડેવલપ થઈ નથી. એટલે અમે ફરીથી આ મેટર ટેકઅપ કરી છે. ઇલેક્શન પતી જાય, નવી ગવર્મેન્ટ આવી જાય, પછી અગેન વિલ બી ટેકિંગ અપ ધેટ મેટર વિથ ધી ગવર્મેન્ટ. ઓકે, તો આ મેટર ઉપર પણ એક ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ઇલેક્શન પછી સરકારને રજૂઆતો પણ કરવામાં આવશે. જગદીપજી, આપણે અહીં આગળથી ઓઇલ મિલની વાત કરી, રાઈના એક્સપોર્ટને લઈને, રેપસીડના એક્સપોર્ટને લઈને સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? જેમ મહેતા સાહેબ કીધું કે રેપસીડનું પ્રોડક્શન જે છે એ ખાસું, અને ખાસ કરીને 2 દિવસ પહેલા હું છાપા પણ વાંચતો હતો કે સીની મોડલ ફાર્મની જે કહીએ કે ઇનિશિયેટિવ હતી, એના લીધે પણ જે છે ને એની પ્રોડક્શનમાં અને યીલ્ડમાં ખાસો જે છે સુધારો થયો. તો એ પ્રોડક્શન ઇન્ક્રીઝ જે 4-5 વર્ષ પહેલા, 6 વર્ષ પહેલા જ્યારે પણ સર્વેમાં જતા હતા, તો હતી કે 70 લાખ ટન, 75 લાખ ટનની જે છે ને કે એવરેજ આવશે. પણ આ વખતે 120 લાખ ટનની જે છે ને એ એસ્ટિમેટ છે કે પ્રોડક્શન થવાનો છે. તેનો ડાયરેક્ટ ફાયદો જે છે ને આ મિલ એક્સપોર્ટના ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં પણ જે છે ને એનો વધારો થશે. ઓકે, તો આ ઉત્પાદન વધવાની અસરોની પણ આપણે અહીં આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે. અને હવે આપણે જ્યારે આ સપ્તાહની અંદર ફોકસમાં રહેલી એગ્રી કોમોડિટીની વાત કરી રહ્યા છે, તો આપણે એક મસાલા પેકમાંથી હળદર ઉપર ખાસ નજર કરી લેવી જોઈએ, કારણ કે NCDX ઉપર કિંમતોમાં આશરે 6% વધારો આપણને આ સપ્તાહ દરમિયાન દેખાયો છે. જૂન વાયદો 18,300 પાર પણ પહોંચ્યો છે. જગદીપજી, હળદરની તેજીના કયા કારણો જોઈ રહ્યા છો તમે, અને આ તેજી કેટલી આગળ વધી શકે? જો હળદર જે છે ને એ ખાસ કરીને હું પહેલા એક એની ચોખવટ કરી દઉં કે એ પ્રાઇસ ઇન ઇલાસ્ટિક કોમોડિટી છે. પ્રાઇસ ઇન ઇલાસ્ટિક કોમોડિટી એટલે કે એની
વપરાશ જે છે ને એ પ્રાઇસની નિસ્બત અમુક ઇનર્ટ કહેવાય કે આટલી ખાસ ફરક નથી પડતો. અત્યારે પણ કહીએ કે 18,000 જે છે ભાવ ક્રોસ થઈ ગયો છે, તો એ ઘરમાં જે છે ને એક ચમચી જ વપરાશમાં આવશે. જ્યારે પણ કોઈ બી કોમોડિટી પ્રાઇસ ઇનલાસ્ટિક હોય ને એને આપણને કહીએ કે ઉપરના ભાવ કે તળિયાના ભાવ બંને તરફ જે છે ને એ ટાર્ગેટ લઈને નહીં ચાલવા. એને બનિસ્બત જ્યારે પણ માર્કેટ જેવી રીતે રિએક્શન કરે ને એવી રીતે જે છે આપણે ભાવ એની રૂટમાં ચાલવું જોઈએ. તો અત્યારે સોલિડ જે છે એની અંદર બુલિશ સેન્ટિમેન્ટ્સ છે, અને જ્યારે પણ સેન્ટિમેન્ટ સોલિડ બુલિશ હોય ને તો ઇન્વેન્ટરી જે છે ને એ ગાયબ થઈ જાય છે, કેમ કે લોકો જે છે એ એને સંતાડીને બેસી જાય. તો અવેલેબિલિટી જે છે એ એની ઓછી થઈ જાય. અત્યારે પ્રોડક્ટ એ કહીએ કે બેલેન્સ શીટ આપણે મેળવીશું ને તો આટલો જે છે એ કહીએ કે ડિમાન્ડની સામે અવેલેબિલિટી કહીએ સપ્લાય રહેશે, બટ અવેલેબિલિટી જે છે ને એ નહીં મળે. તો જ્યારે અવેલેબિલિટીના એના ભાવ જે છે ને એ આપણે શરૂઆતમાં કહ્યું કે ઉપરના ભાવ આપણે પકડી ના ચાલીએ, માર્કેટના સેન્ટિમેન્ટ સાથે ચાલીએ. તો અત્યારે સેન્ટિમેન્ટ ખાસા બુલિશ છે ને ભાવ ક્યારે ટોપ થશે, કેટલા થશે એ હું ટાર્ગેટ નહીં આપું, કેમ કે જેમ કીધું કે પ્રાઇસ ઇનલાસ્ટિક કોમોડિટી છે, આપણે જોઈ ચૂક્યા છે હિસ્ટ્રીમાં પણ. અને અત્યારનું વર્તમાન દાખલો જે છે એ જીરા હતું છેલ્લા 2 વર્ષ જે વોલેટિલિટી હતી. તો એને કારણ એક જ છે કે લાંબા ટાઈમથી જે છે એના ભાવ નીચે હતા, તો આહિસ્તા પ્રોડક્શન ઓછું થયું, અને અત્યારે માર્કેટને ખબર પડી કે ઇન્વેન્ટરી ને સપ્લાય ને અવેલેબિલિટી આપણે જે છે લગભગ હિસ્ટોરિકલી લો ઉપર છે. તો એ જ્યારે માર્કેટને થયું તો જે અવેલેબિલિટી હતી એ પણ જે છે ને અત્યારે એબ્ઝોર્બ થઈ ગઈ છે. ઓકે, તો સપ્લાય અહીંયા આગળથી આપણને પૂરતી નથી દેખાઈ રહી અને અવેબિલિટી પણ અહીંયાથી ઓછી દેખાઈ રહી છે. હળદરનું ઉત્પાદનના આંકડા જે છે એ ઓછા હતા, આપણે સતત ચર્ચા કરતા આવ્યા છે. તો આ તમામ વસ્તુનો સપોર્ટ જે છે હળદરની કિંમતોને મળ્યો છે, અને હળદરની કિંમત આપણને અહીંયા આગળ પણ ઉપરના તરફ રહેતી દેખાઈ શકે છે. ત્યારે જગદીપજી, આપનો અને મહેતા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ, અને આ તમામ ચર્ચા અમારી સાથે કરવા બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.